નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર। પિતૃઓની કૃપા જે વ્યક્તિ ઉપર હોય છે એ વ્યક્તિ દરેક રીતે સુખી બને છે। તો પિતૃઓને પ્રસન્ન કરવા માટે 3 સરળ ઉપાય આપણે આજે જાણીશું। સૌપ્રથમ, પીપળો છે એ ભગવાન નારાયણનું સ્વરૂપ કહેવામાં આવે છે, તેમજ પિતૃઓની શાંતિ માટે પીપળાના મૂળમાં જળ ચડાવવામાં આવે છે। જળ ચડાવતી વખતે પિતૃઓના મંત્ર બોલવા જોઈએ। મિત્રો, મારા અગાઉના વિડીયોમાં પિતૃ શાંતિ માટેના મંત્રો આપેલા છે, જો તમને ફાવી શકે તો એ બધા મંત્રો મોઢે કરી લેવા, અને ન ફાવે તો એ મંત્ર સાંભળતા સાંભળતા પિતૃઓને જળ ચડાવવું। બીજો ઉપાય છે, પિતૃઓને તૃપ્ત કરવા માટે સાંજના સમયે, ખાસ કરીને સાંજનો સમય શિવપુરાણ અનુસાર પિતૃ તરફી કહ્યો છે, કારણ કે સાયં સંધ્યા છે એ પિતૃઓની માતા કહેલી છે। તો સાયં સંધ્યા સમયે પાણિયારા ઉપર પિતૃઓ માટે દીવો કરવો જોઈએ। આવું કરવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે। અને ત્રીજો ઉપાય છે, પિતૃઓને પ્રસન્ન કરવા માટે બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ। ખાસ કરીને પિતૃઓની તૃપ્તિ માટે કોઈ બ્રાહ્મણને ભોજનનું દાન કરવું અથવા તો અન્નદાન કરવું। આવું કરવાથી પણ પિતૃઓ ખૂબ તૃપ્ત થાય છે અને પ્રસન્ન બને છે। મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। જય દ્વારકાધીશ, જય માતાજી।